ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફર્સ્ટ ક્લાસ ચાલે છે ને બધુંય? તો વાંધો નહીં. ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. અને હવે આપણે એના અંતિમ ચરણ તરફ છીએ. બરાબર? અંતિમ ચરણમાં બે પેટા વિભાગો છે. તો આજનો જે આપણે મુદ્દો ભણીએ છીએ એ છે સંઘાત. બરાબર છે? કોલિઝન કહેવાય. હજુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ગતિની વાત કરતા હોય વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં આપણે ગતિની વાતો કરીએ છીએ, ત્યારે સાથે સાથે અમુક એવી ભૌતિક રાશિઓ વિશે પણ વિચારીએ છીએ કે જે કોઈ પ્રક્રિયા દરમિયાન અચળ રહેતી, એટલે કે એનું કન્ઝર્વેશન થતું. મોટા ભાગે ફિઝિક્સની અંદર વેગમાન અને ઉર્જા સંરક્ષણના નિયમને ધ્યાને લેવામાં આવે છે, અને આ બંનેનો ઉપયોગ થાય અથવા બંનેને લાગુ કરી શકાય એવી એક સામાન્ય ભૌતિક પ્રક્રિયા છે સંઘાત. તો એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો સિમ્પલી સંઘાત એટલે શું? કે ભાઈ કોઈ પદાર્થ છે, માની લો m1 દળનો પદાર્થ છે, e v1i નો પ્રારંભિક વેગ છે, એનાથી ગતિ કરે છે. માની લો કોઈ m2 પદાર્થ છે જે પ્રારંભમાં સ્થિર છે, એટલે v2i, આ એટલા માટે, i સફિક્સ એટલા માટે ઇનિશિયલ, શરૂઆત માટે, અને અથડામણ પછી ઈ બંને ધારો કે આમ ગતિ કરી m1 આમ લઈ ગયો, પણ હવે એનો વેગ જે છે એને આપણે v1f કહીશું. આમ સદી સ્વરૂપ લખવું હોય તો અને આ અથડામણ પછી ધારો કે આમ જતો હોય m2, એના વેગને આપણે v2f કહીશું. અહીંયા જે કંઈ ખૂણો છે θ1, આ ખૂણો θ2, તો આમ એક પદાર્થ જાય છે, બીજો પદાર્થ હંમેશા સ્થિર હોવો જરૂર નથી. આપણે એક સિમ્પલ કિસ્સાની વાત કરીએ, એટલે કે m1 દળનો પદાર્થ v1 જેટલા v1i જેટલા વેગથી ગતિ કરે છે, m2 દળના સ્થિર પદાર્થ સાથે અથડામણ છે, અથડામણ પછી આમ બે જાય છે. તો આવા પ્રકારની એક અથડામણ જ્યારે થતી હોય ત્યારે સમજો આવી પ્રકારની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ તો થવાનું છે, પણ ઉર્જા સંરક્ષણ થાય કે નહીં એનો આધાર એના ઉપર છે સપાટીનો પ્રકાર કેવો. કારણ કે જે પેલા પદાર્થ પાસે તો અહીંયા ઉર્જા પ્રારંભમાં બીજાની ઉર્જા શૂન્ય છે, કારણ કે એનો વેગ શૂન્ય. તો પ્રારંભમાં પેલાની જે કંઈ ઉર્જા છે, એની ગતિ ઉર્જા છે 1/2 mv² ઉર્જાની જે કંઈ ઉર્જા છે એ અથડામણ પછી બે ગતિ કરતા છે, બેને ઉર્જા મળી હશે. અથડામણ દરમિયાન કે ઉષ્મા ઉર્જા રૂપમાં, ધ્વનિ ઉર્જા રૂપમાં સપાટી ઘર્ષણ હોય તો ઘર્ષણનું વિરુદ્ધ કાર્ય કરવામાં અમુક ઉર્જા વપરાઈ ગઈ, તો પોસિબલ છે કે ઉર્જાનું સંરક્ષણ થાય પણ ખરા અને ન પણ થાય. પણ યાદ રાખજો કે વેગમાનનું સંરક્ષણ તો થાય. તો આ પ્રકારની સંઘાતની જે ઘટનાઓ છે એમાં ત્રણ પ્રકારના સંઘાતોનું આપણે વર્ગીકરણ કરી શકીએ કે સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને ત્રીજું થાય છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. હવે આમાં સંઘાત એક પરિમાણમાં હોય, દ્વિપરિમાણમાં હોય, ત્રિપરિમાણમાં. આપણે આપણી અત્યારે ટેક્સ્ટબુકમાં એક પરિમાણ અને દ્વિપરિમાણની વાતો કરશું, ત્રિપરિમાણની આ કોઈ વાત કરતા નથી. એટલે આપણું જે કંઈ સમતલ છે, માની લો વિચારવાનું કે x y સમતલ z ની પર વાત, પણ જો એક પરિમાણમાં સંઘાત થતો તો θ1 અને θ2 બે 0, મતલબ આવી પ્રક્રિયા કાયમ મંડળનો પદાર્થ v1 જે કાઈ તરફી જાય છે, સ્થિર રહેલા m2 સાથે અથડાય છે, પછી બે જણા ગતિ કરે છે. બરાબર? m2 આ m1, આનો વેગ v1, આનો v2 એટલે 0, આનો પછીનો વેગ છે v2f. ઓકે, તો આ એક પરિમાણિક સંઘાત, આ ત્રિપરિમાણિક. પણ આપણો પ્રશ્ન અત્યારે આ છે પ્રકારો છે. તો સમજો આનું વેગમાન, પ્રારંભમાં જે પેલો પદાર્થ ગતિ કરે છે એનું જે વેગમાન છે એના વિશે શું કહી શકીએ કે અથડામણ કરશે છે, પણ ન્યૂટનના બીજા નિયમ અને ત્રીજા નિયમ પર અથડામણ કરશે ત્યારે પેલા પદાર્થ બીજા પદાર્થ વડે બળ લાગશે, બીજા પદાર્થ પેલા પદાર્થ પર લાગશે. ધારો કે પેલા ઉપર બીજા વડે લાગતું બળ 1 2 અને ડેલ્ટા t સમય માટે લાગતું હોય તો આમ બતાવે પેલાનો વેગમાનનો ફેરફાર. તો એની સામે બીજામાં શું કહેવાય કે બીજા ઉપર પેલા વડે f2 વડે બીજા ઉપર પેલા વડે ડેલ્ટા t સમય સુધી અથડામણમાં રહ્યા હોય એનો વેગમાનનો ફેરફાર.
પણ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ F12 બરાબર -F21 હોય છે. તો સભાઈ જાય -F12 લખીએ તો -F12 પછી બીજો સરવાળો કરો તમે તો ડેલ્ટા P1 ડેલ્ટા P2 0 થાય. એનો વેગમાનનો ફેરફાર થતો નથી. તો અથડામણ ગમે એ પ્રકારની સમજો શું કહું છું કે અહીંયા જ્યારે અથડામણ થાય ડેલ્ટા T સમય સુધી અથડામણ થઈ એટલે શું ફિઝિકલ રેટ છે અથડામણ એટલે આ ગતિ કરતી એટલે આવો ને આ રીતે અથડાઈ જાય. અથડામણનો જે સમીકરણ ડેલ્ટા T હોય તેવા સમયે જો M1 એટલે કે પેલા પર બીજા વડે લાગતું બળ F12 હોય અને ડેલ્ટા T સમય સુધી અથડામણ થતી હોય તો પેલાનો વેગમાનનો ફેરફાર અને બળનો આઘાત આપણે ખબર બળ ગુણ્યા સમય તો એટલે પેલા પર બીજા વડે લાગતું એટલું જ બળ બીજા વડે પેલા પર લાગતું તો સોરી બીજા પર પેલા વડે જે લાગ્યો બળ F1 જો ડેલ્ટા T સમય સુધી બે સંપર્કમાં હોય ત્યાં સુધી બળ લાગે તેનો વેગમાનનો ફેરફાર. પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ F12 -F12 અથવા તો F12 -F21 એટલે હોય -F21 મૂકી તો આપણે સમાન થઈ જાય પછી બીનો સરળ કરો પ્લસ માઇનસ કેન્સલ ક્રોસ ઝીરો આવે કે નહીં એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય નો ડાઉટ. પણ એ સમયે એવું જરૂરી નથી કે ઊર્જાનું સંરક્ષણ મતલબ આવું જરૂરી નથી કે પહેલાની ગતિ ઊર્જા M1 V1 આવી બીજો પ્રારંભમાં સ્થિર હતો અથડામણ પછી પહેલાની કે V1 F2 અને બીજાની જો થતું હોય તો આમ થાય. અધરવાઇઝ અથડામણ દરમિયાન ધ્વનિ ઊર્જા પ્રકાશ ઊર્જા બરાબર કે બીજી કોઈ રીતે વિકૃતિ ઉત્પન્ન થાય એટલે વિરૂપણ ઉત્પન્ન થાય પદાર્થ પર સામાન્ય સમજો પછી વિરૂપણ સંપૂર્ણ દૂર થઈ જાય અને પાછી મૂળ સ્થિતિ ધારણ કરે. દાખલા તરીકે કહું આમ સ્પ્રિંગ હોય આપણે બે પદાર્થ છે બે પદાર્થ પર આપણે આમ દબાવીએ બરાબર પછી મૂકી દે પાછી મૂળ સ્થિતિ જો 100% ધારણ કરી લે તો આપણે 100% લઈ શકીએ કે ભાઈ એમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થયું. પણ એ થોડા ઘણા અંશે ધારણ કરી શકે તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. ક્યારેક એવું બને કે એક પદાર્થ જે ગતિમાં જાય બીજા સ્થિર પદાર્થ M2 સાથે અથડાય છે પણ પછી બે એક હારે આમ ગતિ કરે બંનેનો વેગ સામાન્ય વેગ થઈ જાય બે એક હારે બીજામાં ભળી જાય પછી બીજા ચોટી જાય અને સમાન વેગથી ગતિ કરે તો ત્રણ વસ્તુ બોલ્યો માત્ર શું કે ભાઈ સ્પ્રિંગને દબાવી પાછી ઓરિજિનલી મૂળ સ્થિતિ 100% પ્રાપ્ત કરી લીધી તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય. પાછી મૂળભૂત પરિસ્થિતિ પ્રાપ્ત ન કરી શક્યા તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. આ એક એવી ઘટના જેમાં બીજા પદાર્થ સાથે અથડાઈને સાથે જ ગતિ કરવાના તો એક વસ્તુ યાદ આવી કે વેગમાનનું સંરક્ષણ ગમે એ ઘટનામાં લાગુ પડશે. વેગમાં કાકી તો હું ન્યૂટનના ત્રીજા નિયમ પર બેઝ છે કે આઘાત પ્રત્યે સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા અને વેગમાન સંરક્ષણ છે એની કોઈ પણ ઘટનામાં લાગુ પડશે. આના પ્રકાર કેના આધારે પડશે ભાઈ? ગતિ ઊર્જાના આધારે. હવે ખાસ યાદ રાખો કે જેમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય મતલબ કે આખા તંત્રની પ્રારંભિક ગતિ જે સમીકરણની બરાબર અંતિમ થાય તો એ સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. જેમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થાય તો તેને અસ્થિતિસ્થાપક સંઘાત. તો આ શું છે? તો આયું કે જે આ વિશિષ્ટ ઘટના મેં લીધી કે જેમાં એક પદાર્થ ગતિ કરતો કરતો બીજા સાથે અથડાય પણ અથડામણ પછી બંને પદાર્થ સાથે મળી એકબીજા સાથે ચોંટી જાય જોડાય અને એક જ વેગથી ગતિ કરવા માંડે તો એને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. ક્લિયર થાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય એવું જરૂરી નથી. આ સમજી લો. આ બે ગતિનું સંરક્ષણ થાય સ્થિતિસ્થાપક ન થાય અસ્થિતિસ્થાપક પણ આવો વિશેષ કિસ્સો જોવા મળે તો એને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. રેડી? તો હવે એના પછી એક મુદ્દાને આપણે જોતો હવે અહીંયા પહેલા આપણે એક પરિમાણમાં ચર્ચા કરીએ છીએ બરાબર. એક પરિમાણમાં પહેલા મુદ્દામાં આપણે આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપકના સંદર્ભમાં પછી સ્થિતિસ્થાપકના સંદર્ભમાં અને બીજો મુદ્દો છે ત્રિપરિમાણ બરાબર. એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક અસ્થિતિસ્થાપક માટે લોકો સમાન રૂપ ઊર્જા વિવિધ થાય છે તો અસ્થિતિસ્થાપક સંઘાત એક પરિમાણમાં છે
એટલે પહેલા સમજો આપણે શું કરીએ છીએ એક પરિમાણમાં આપણો ટેક્સ્ટબુકનો મુદ્દો કીધો એક પરિમાણમાં અથડામણો એક પરિમાણમાં અથડામણો એટલે બે પ્રકારની વાત છે જો એટલે પહેલા એક પરિમાણમાં અસ્થિતિસ્થાપકની ચર્ચા કરી છે અને પછી એક પરિમાણમાં સ્થિતિસ્થાપક એમાં એક પરિમાણનું ચિત્ર દોરો આવી પરિસ્થિતિ વિચારો m1 દળનો પદાર્થ v1 આ વ્યક્તિ ગતિ કરે તો એક પરિમાણ સદિશની કોઈ જરૂર નથી કાઢી નાખો આ m2 અહીંયા v2 આ 0 પ્રાણમાં સ્થિર છે અને અથડામણ પછી જે કાંઈ ગતિ થાય છે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક તો હવે સમજો આ પરિસ્થિતિમાં શું થયું અજ્ઞાત રાશિ બે છે ને v1f અને v2 અને બીજું અસ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ નથી થતું એનો મતલબ કે એમાં કંઈક ઊર્જા ગુમાવવાની વાત આવે છે તો ઊર્જા કેટલી ગુમાવવાની છે એ આપણે ખબર તો એક વસ્તુ સમજો અહીં આપણે જેમ આગળ લીધું હતું ચાર ઘટકમાં θ1 બરાબર θ2 બરાબર શું થઈ ગયું અમારે સમીકરણ ને મેળવવા યાદ આવ્યું v1f અને v2f ના તો પેલા અહીંયા ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે એનો મતલબ એમ કે m1 v1i બરાબર m2 m1 v1f વત્તા m2 v2 આ સમીકરણ નંબર 1 એ આપણે લખી શકીએ બરાબર કોઈ સવાલ છે પણ હવે અહીંયા સમજો કે અસ્થિતિક સંઘાતમાં સંપૂર્ણ મતલબ એક સાથે ગતિ કરેલા વિશેષ કિસ્સાની ચર્ચા કરી તો અહીં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક માટે તો ભાઈ સમાન રીતે શું થાય v2f બરાબર v1f બરાબર vf તમારે vf લખી નાખો તો આ સમીકરણ કેમ થશે m1 v1i m1 m2 એનું બીજે vf તો vf બરાબર શું મળે મને m1 upon તો મેં શું કર્યું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો બે સમાન વ્યક્તિ બે સાથે જોડેલી ગતિ કરે એટલે vf પર લખે એના કિસ્સામાં વિશેષ સૂત્ર મેળવ્યું છે એટલા માટે તો v1i આમ થયું આ સમીકરણ નંબર તો આની પ્રારંભિક ગતિ ઊર્જા કે ઇનિશિયલ એટલે આઈ ગઈ તો 1/3 m1 v1i સમીકરણ અને અંતિમ ગતિ ઊર્જા લખો તો kf બરાબર માનું લખો 1/3 પ્રવેગતંત્ર સાથે ગતિ દળ કેટલું m1 એટલું સમજે ને બે સાથે જોડાઈને ગતિ કરી દિશાની ચર્ચા આપણે કરી છે આમ m1 m2 પછી v1 vf કોમન બે એ જે ધારણા એનું ચિત્ર છે બરાબર તો તંત્રનું દળ કેટલું m1 m2 વેગ કેટલો vm તો અહીંથી આ kf ની કિંમત મૂકો તો kf બરાબર 1/3 m1 m2 m નો અને v1 એટલે m1 સ્ક્વેર upon m1 m2 square into v1i square right આ કિંમત અહીંયા આ કિંમત અહીંયા ક્લિયર તો હવે એવા સંજોગો m1 આ બે કેન્સલ થઈ ગયું એક એક પદ એક પર કરે એટલે શું છે 1/3 m1 સ્ક્વેર v1i સ્ક્વેર upon m1 m2 આમ થયું પેલા kf થયું તો સમજો ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો આમ જો તો ગુમાવેલી ગતિ ઊર્જા પહેલા આપણે કેટલી ગતિ ઊર્જા ગુમાવી અસ્થિતિસ્થાપક ગતિ ઊર્જાનું સંરક્ષણ ન એટલે ગુમાવવાની થઈ તો અથડામણ બધી ગઈ હતી એટલે આમ લખવાનું ki minus kf ki એટલે 1/2 m1 v1 સ્ક્વેર કે એક વાત છે પ્રારંભમાં તો આ હતી એ સમીકરણ અંતિમ કેટલી વેધી આટલી સમીકરણ 4 થઈ જાય તો આમાંથી આ બાદ કરી નાખો તો 1/2 m1 સ્ક્વેર v1i સ્ક્વેર upon m1 m2 તો બેમાંથી 1/2 m v1i સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા વધે 1 આખું નીકળી અહીંયા 1/2 m1 v1i સ્ક્વેર કોમન અહીંયા વધે m1 upon m1 હવે આનું ચોકડી ગુણાકાર સાદું આપી દો અને m1 v1i સ્ક્વેર m1 અહીંયા ઉનો તો m1 m2 માઈનસ m1 m1 m કેન્સલ થઈ જાય શું વધે ઉપર m2 વધે તો પડશે ને અને m1 m2 તો પદ આવે 1/2
m1 m2 અને m2 अपॉन m1 प्लस m2 into v1 આટલી ગતિ ઊર્જા એને ગુમાવી. આના સમીકરણ સુધી ચર્ચા કરવા પહેલા એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત નો મુદ્દાની ચર્ચા તમને પૂછાય, બરાબર. આપણે ધન જ મળી, ધન એટલા મળે પ્રારંભ કરતાંથી ઓછી હશે અને ગુમાવતી હોય તો અથડામણ થાય ત્યારે શું થાય? કાં તો ગુમાવે, મેળવી શકે નહીં, ગુમાવી શકે, આટલી ગુમાવે. તો આ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાતની વાત, બરાબર. અને આ સીધો વિશેષ કિસ્સા ચર્ચા કરીએ, તમે સીધો આ સમીકરણ સ્ટાર્ટ કરીએ ટેક્સ્ટમાં છે, પણ આપણે તે અલગ અલગ ગતિ કરતા જાઓ આનું સમીકરણનું સોલ્યુશન આપણે થોડું કેટલી રીતે મેળવવું પડે એ પણ આપણે સ્થિતિસ્થાપક સંઘાત મેળવશું. એટલે એક પરિમાણ હોય θ1 θ2 0 એક મિનિટમાં આ સમીકરણ લખી શકીએ, પણ અહીંયા સંપૂર્ણ અસ્તિત્વ હોય તો બેના અંતિમ વેગ સમાન, અહીં વેગ પડે એમાંથી વેગને કરતા હોય તો પ્રારંભિક ગતિ ઊર્જા ખાલી આની જતી તો 1/2 mv1i2 એને સમીકરણ 3 લીધું. અંતે તો બે ભેગા મળીને એકથી ગતિ કરે, અંતિમ ગતિ ઊર્જા 1/2 પછી એમ પણ દર લખાય બેનો સરવાળો બે સાથે ગતિ કરે અને બેના વેગનું અહીંયા vf ની કિંમત જે સમીકરણ 2 માંથી અહીં મૂકી દીધી, થોડું સાદું રૂપાય પણ કેસ મળી ગયું. તો ગતિ ઊર્જા કેટલી ગુમાવી? તો પ્રારંભિક હતી કેટલી ki, અંતિમનું છે કે પેલી બાદબાકીની સાદું રૂપ આપણે આટલી ગુમાવેલી કહેવાય. તો એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાતના સંદર્ભમાં કેટલી ઊર્જા ગુમાવી એની ચર્ચા આપણે કરી. હવે એક પરિમાણનો જ મુદ્દો પણ સ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત એટલે શું ભાઈ? એમાં આપણે ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય જ છે, ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તો જ એને શું કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય, બરાબર. હવે એવા કિસ્સામાં આપણે આ બેનો વેગ અલગ વિચારી ચર્ચા કરી છે. v1f m2 કે ભાઈ અથડામણ પછી બે અલગ ગતિ કરે છે પણ સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક. એટલે આ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો આપણે v1f અને v2f ના બેના અલગ અલગ સમીકરણ મેળવવા છે. હવે અહીંયા ડેલ્ટા કેટલો મેળવવાનો હમણાં મેળવી, કારણ કે તમે વિચાર કરો પ્રશ્ન શું છે? સ્થિતિસ્થાપક સંઘાત મતલબ શું? ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય એટલે અચળ રહે. તો એમાં તો ઊર્જા ગુમાવવાની ન રહે. ડેલ્ટા કેનું સમીકરણ આવતું નથી, સમજાય? અહીંયા ખાલી આપણે અથડામણ પછી v1f અને v2f ના સમીકરણ મેળવવાની વાત છે. તો પહેલા વેગમાન સંરક્ષણ લાગુ કરો તો મારે કેમ લખવું પડે? એક પરિમાણ છે સદિશની કોઈ ચર્ચા કરવા એટલે ચિંતા કરવા દેતી નથી. m1 v1 ઓલું પ્રારંભમાં સ્થિરો છે, આ m1 v1f m2 v2f આ વેગમાન સંરક્ષણ મુજબ લખ્યું. હવે આની સાદીની થોડી ટેક્સ્ટની અલગ આપવું એ ભાષામાં સમજાય એટલે જેવો ટોપિક પૂરો થાય સ્ક્રીનશોટ લઈ લે, બરાબર. પણ એ ટેક્સ્ટબુકમાં છે એની અલગ રીતે લખાવી. હવે મને આ બાજુ કેવું m1 કોમન આને પછી આપણે m1 કોમન શું આવે? v1i માઈનસ v1f બરાબર શું બને? m2 v2f આનું સમીકરણ. તો આ વેગમાન સંરક્ષણ મુજબ તો સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો 1/2 m1 v1i2 બીજા તો 0 છે એટલે 0 લખતો નથી. અથડામણ પછીની ગતિ ઊર્જા પહેલાની m1 v1 બીજાની m2 અહીં બનાવવાના કેન્સર આપણને આ બધી લેવી m1 કોમન તો v1i2 v1s m2 v2 હવે આના બે અવયવ પાડના हमको x2 - y2 ऋण થાય v1i - v1m v1i v1f બરાબર આપણી સામે v2f2 તો છે. તો આને કીધું સમીકરણ 2. હવે હું સમીકરણ 2 ભાગાકાર કરું. શું કરું? સોરી, સમીકરણ 2 ભાગ્યા 2 ભાગ્યા 1 લેતા તો 2 ભાગ્યા કરો છો આના છેદમાં મૂકો તો આ બધું સમાન વધશે. ખાલી ડાબી બાજુ વધશે v1i બરાબર. આને મારું એમ કેલ્ક્યુલેશન વધશે શું? અને આપણે પદ મળ્યું કે v2f બરાબર v2f બરાબર v2f બરાબર. તો હવે આ કિંમતનું સમીકરણ બરાબર v2f ની કિંમત આમાં મૂકી દો. v2f સમીકરણ 3 ની કિંમત એક માં સમીકરણ 3 ની કિંમત
એકમાં મૂકતા હું એકમાં મૂકું સમજવાનું વિસ્તરણી કરતા મિત્રો બરાબર છે શું લખાશે m1 v1 માઈનસ m1 v1 બરાબર અહીં m2 ગુણતા જ આની કિંમત મૂકું એટલે m2 એક પર મૂકી દે v2 એક નવું થાય v1 વત્તા v1 એક મળ્યું ને હવે સાદું વાપરી દીધું m1 v1 માઈનસ m1 v1 m2 v1 વત્તા v1 સોરી m2 ની નહીં હવે આ v1 એ ફર કિંમત છે v1 અને આ બાજુ બીજો આ v1 એ વળી કિંમત આ બાજુ v1 એ બે માં છે કોમન કાઢી લો તો કાઉન્સમાં આવશે m1 માઈનસ m2 v1 અને આને હવે પ્લસ થશે m1 વત્તા m2 v1 તો v1 ને કરતા આપણે છેદમાં લેવો એટલે જો સમીકરણ મળી ગયું m1 માઈનસ m2 upon m1 plus m2 into v1 આ આપણો પેલા કણનો અથડામણ પછીના વેગનું સમીકરણ કર્યું હવે કે અથડામણ જ્યારે m1 જાણતા હોય m2 જાણતા હોય v1 જાણતા હોય આપણી બધી જાણીતી કિંમતના સ્વરૂપમાં અથડામણ પછી પેલાનો વેગ કેટલો છે હવે v2f ગોતો સમીકરણ 3 માં આ v1 ની કિંમત v2f ગોતવું છે તો શું કરવાનું સમીકરણ 4 ની કિંમત 3 માં કિંમત 3 માં ટૂંકમાં v2f ની કિંમત સોરી v1f ની કિંમત તો શું થાય v1 વત્તા v1f છે તો આ કિંમત તો શું આવશે m1 minus m2 upon m1 plus m2 into v1 બરાબર હોય v1 કોમન આનું 1 વધશે વત્તાનું થશે m1 minus m2 upon m1 plus m2 v1 બરાબર v2 તો v2 બરાબર સૂત્ર બનવું જ આપણે કારણ કે ગુણાકાર કરો m1 plus m2 plus m1 એટલે m2 m2 ઉડી જાય પ્લસ આવે સામે m2 plus 1 એ માઈનસ m2 ઉડી જાય m1 plus m2 શું આવશે 2m1 on m1 plus into બીજાનો વેગ ઈ પણ m1 m2 અને v1 ના સ્વરૂપમાં આ આપણા બે સમીકરણો મળી ગયા બરાબર એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત નિવારણ આ બે સૂત્રો યાદ રાખવાના છે કે જે ગતિ કરતો હોય અને સ્થિર સાથે અથડાય તો એનો અંતિમ વેગ શું તો ભાઈ m1 m2 ઉપર m1 into v1 અને જેની સાથે અથડાનો અંતિમ વેગ શું થાય 2m1 upon m1 એટલે છેદ બિંદુ સરખો છે vi સમાન છે બરાબર આ યાદ રાખો m1 m2 પેલા માટે બીજા માટે 2m1 હવે આના વિશિષ્ટ કિસ્સાઓ વિશિષ્ટ કિસ્સાઓ તો પેલો નંબર 1 કે જો બેના દળ સમાન હોય તો કે જે અથડાઈ જાય પરિસ્થિતિ આ છે બીજું શું છે પેલું જઈને નિહાળ અથડાય પણ બેના દળ સમાન હોય તો વિચારો આ બેના દળ સમાન હોય તો શું થઈ જાય 0 થઈ જાય ને તો v1 અહીં થઈ જાય અને સોરી v1f અહીંયા કરો તો બેના દળ સમાન 2m ઉડી જાય v2f બરાબર v1 છે આપણે ઉડી જાય કોઈ ભાઈ બરાબર 2m આ ઉપર 2m આ બેના દળ સમાન તો 2m કેન્સલ v1 કારણ મતલબ શું કે બેના દળ સમાન જો યાદ કરો આની સાથે અથડાશે અથડામણ પછી આ પાઈ ઉભો રહી જાય v1 0 આ ઉપર રહી જાય ઓલો ગતિ કરે ખો રમતા આપણે દોડીને આવી બીજા ખો અહીંયા આપણે ઉભો રહી જાય ઓલો દોડવા માંડે એમ થાય શું બેના દળ સમાન છે જે ગતિ કરતો આવ્યો ઈ ત્યાં ઉભો રહી જશે અને બીજો ભાઈ ગતિ કરવા લાગશે કિસ્સા નંબર 2 m2 is greater than હવે m2 છે m1 કરતા બહુ મોટો વેરી ગ્રેટર તો મોટો એનો મતલબ m1 ને એવું કરે એટલે ત્યાં m1 છે ને 0 મૂક્યો m2 છે m1 કરતા બહુ મોટો છે c ઉપરથી બહુ મોટો હોય તો શું થાય m1 ને એવું કરે m1 બરાબર 0 મૂકું અહીંયા બે જગ્યાએ m1 0 મૂકી દો તો m2 માઈનસ વધે ને તો v1 એ શું મળશે માઈનસ v1 અને v into f શું મળશે 0 અહીંયા 0 મૂકીને આખું જગતની બધી જગ્યાએ 0
એનો પણ શું થાય, આ જો પહેરવાનો હોય હાથી હોય અને ગલુડી આવે તો અથડાય, અથડાવાનું ગલુડી એમને પાછું એટલા વ્યક્તિ પાછું રિબાઉન્સ થાય. આને કઈ કહેતો હોય એનો વેગ તો 0-0, બરાબર. ભારે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, હલકો જે રિવર્સ દિશા દોડવા, બરાબર. આ બે દિશાની ચર્ચામાં કરવાનું. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંખ્યા. પછી ઉદાહરણ દાખલો છે બે પહેલા આપણે દ્વિપરિમાણની થિયરી મળી ગઈ, પછી બે ઉદાહરણ દાખલા છે આપણું થિયરી કરવા પૂરી જાય. અત્યારે આનો જે સ્ક્રીનશોટ લઈ લો છે, કારણ અહીંયા જે સિમ્પ્લિફાઈ કર્યું વિદ્યાર્થી મિત્રો મેં એ ટેક્સ્ટ બુકથી થોડુંક અલગ એટલે સિમ્પલી સરળ તમને સમજાય એવું છે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો કે રેડી. ત્યાર પછી છે દ્વિપરિમાણમાં સમજાવે ઉદાહરણ પછી પહેલા આપણે દ્વિ અને જો આમાં સિમ્પલ સૂત્ર જ છે, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંખ્યા. અસ્થિરની વાત નથી, કારણ કે અસ્થિરની આપણે ચર્ચા કરીએ અસ્થિરનો દાખલા કોઈ નહીં, કારણ કે એનું પરિણામ ખૂબ જટિલ. આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપકની વાત કરીએ આપણે સમીકરણો પહેલા મેળવી, એમાં સદિશ સ્વરૂપ મૂકી દીધો, બધાને લાગુ પાડી શકાય. હવે દ્વિપરિમાણમાં શું બનશે, ચિત્રો રૂપેલા અભિવ્યક્તિ જે ફરીથી દોરતો ખાલી m1 v1i અથડામણ કરે, m2 v2i0 અથડામણ પછી m1 v1 m2 v2 θ1 θ2 x રેડી. તો અહીંયા સમજો આપણે ચાર વસ્તુઓ ઉદાહરણ છે, θ1 θ2 v1. પણ બને શું કે તમે દ્વિપરિમાણ છે એટલે વેગમાન સંરક્ષણ મુજબ તો અહીંયા સદિશ સ્વરૂપ છે દ્વિપરિમાણ. મારા લખું m1 v1i આ m2 પ્રારંભ સ્થિર છે અને એકમાં જો 0 થાય પ્રારંભ અંતે હું m1 v1f પ્લસ m2 v2. હવે તો આ મેં સદિશ સ્વરૂપ લખ્યું, પણ હું આનો x ઘટક લખી આવ્યું. શું લખી આવ્યું? ને x દિશામાં વિચાર કરો તો જો આ ઓલરેડી x દિશામાં જ છે, એટલે આનો x ઘટક m1 v1 એ પોતે, પણ m1 vf ને x ઘટક વિચારવાનો પ્રક્ષેપ લેવો અને θ1 ખૂણો તેનો પ્રક્ષેપ શું થાય m1 v1 એ cos θ1 પ્લસ આનો x ઘટક લે તો m2 v2 એ cos θ. એટલે આ ખરેખર સમીકરણ અને એનો y ઘટક લેવો તો આ પ્રારંભિક દિશામાં y દિશામાં પ્રારંભિક ઘટક હોય જ નહીં અને y ઘટક 0 પ્રારંભિક. અંતિમમાં y ઘટક મળે, અહીં મળે, આનો આ ઘટક અહીં મળે, અંતિમમાં મળે તો લખો m1 v1 એ એનું sin ઘટક થઈ જાય ને, આ θ1 ના સામેલ મળે છે એનું થઈ જાય sin θ1 પ્લસ m2 સોરી આનો y ઘટક તમે લેશો કઈ રીતે ઋણ દિશામાં આપણે ઓમ મૂકી તો ખાલી ઘટક મૂલ્ય દેશે નામ લખવું પડે m2 v2 એ આપણી આકૃતિ મુજબ ઋણમાં આવશે માઈનસ sin θ. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં જે સમીકરણો આપેલા છે એ બરાબર છે. આ વેગમાન સંરક્ષણ મુજબ બે સમીકરણ મળ્યા. હવે ગતિ સ્થિતિસ્થાપક ગતિ ઊર્જાનું સંરક્ષણ નહીં થાય. ગતિ ઊર્જા સંરક્ષણ લઉં m1 v1 સ્ક્વેર 1/2 m1 v1 સ્ક્વેર વત્તા 1/2 m2 v2 સ્ક્વેર. પ્રારંભની ગતિ ઊર્જા હોય 1/2 mv સ્ક્વેર, અંતિમમાં બે ની ગતિ ઊર્જાનો સરવાળો એટલે સમીકરણ 3. તો પ્રશ્ન શું થાય છે ગણિતની દ્રષ્ટિએ કે અહીંયા ત્રણ સમીકરણ મળ્યા, અજ્ઞાત ચાર છે સમજો v1f v2f θ અને θ2 સમીકરણ 3 છે. તો ગણિતનો નિયમ છે કે જેટલા સમીકરણ હોય એટલા અજ્ઞાત મળે છે. તો અજ્ઞાત 4 સમીકરણ 3 એનો મતલબ કે કોઈ એક અજ્ઞાતને પ્રાયોગિક રીતે તમારે શોધવું પડે. અરે ખરેખર ડિટેક્ટરમાં શું થાય કે પ્રાયોગિક θ1 ડિટેક્ટરને આમ x અક્ષની અનુરૂપ અથવા y અક્ષની ઘુમાવી અને θ1 ને પ્રેક્ટિકલી નક્કી કરવામાં આવે છે અને પછી બાકીના ત્રણ અજ્ઞાત જે છે v1f v2f અને θ એ તમે શોધી શકો છો.
ઇનશોર્ટ આ ત્રણ સમીકરણ તમને તમારે દાખલો પૂછાય ત્યારે m1 m2 v1 i2 આપેલું છે. વધારામાં તમને θ1 કે θ2 કે v1 કે v2 અરે તો ચારમાંથી કોઈ એક અજ્ઞાત આપી દેવામાં આવે તો બાકીના ત્રણ સમીકરણો મળી જાય. ઇનશોર્ટ અજ્ઞાત હોય કેટલા? ચાર. એમાંથી કોઈ એક પ્રેક્ટિકલી શોધવો પડે અથવા તો તમને દાખલામાં આપી દેવામાં આવશે તો બાકીના ત્રણ શોધવાના દાખલાઓ તમને પૂછે. ઓકે રેડી? ના બહુ નાનો મુદ્દો ખાલી સમીકરણ યાદ રાખવાના છે. થિયોરિટિકલ આકૃતિનું વર્ણન હોય તો તમે પીડીએફ માં મોકલશો. હવે આપણે ઉદાહરણ દાખલા જોઈએ. થિયોરિટિકલી પ્રકરણ 2 બરાબર. ઉદાહરણના બે દાખલા કરી પછી આપણે માત્ર સ્વાધ્યાયના સ્વાધ્યાયના મિત્રો જે અગત્યના છે ખૂબ ભલે 30% કોર્સ મુજબ તો નીકળી જાય પણ એ સિવાયના પણ અમુક દાખલાઓ છે જે બહુ પૂછાયા છે જ નહીં. એની ચર્ચા આપણે અહીંયા કરશું જ નહીં કે જેથી આપણે ટોપિક વધારે ચલાવી શકાય. રેડી? જો ઉદાહરણ 6.12 ન્યુટ્રોનનું ધીમું પ્રોજેક્ટ. આમ છે ને આ રિએક્ટરનો દાખલો છે. ઓલરેડી 12માં તમે આખી ઘટના ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયર રિએક્ટરમાં પણ પહેલાના વર્ણન ઉપર ન જતા આપણે માત્ર અથડામણની ગણતરી કેમ કરીને ઉપર જઈએ. એને આખું વર્ણન રિએક્ટરનું હોય. રિએક્ટર શું છે તમને ખબર જ ન હોય એટલે આપણે ગણતરી કેમ કરવાની છે, શું કરવાનું છે એની વાતો અહીંયા કરશું. ઓકે? જો ન્યુટ્રોનનું ધીમું પડવું એટલે કે ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડને 10⁵ મીટર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. ન્યુટ્રોન ઉત્પન્ન સ્પીડ બહુ હોય એટલે ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની યુરેનિયમ 92-235 એટલે સમસ્થાનિક અથવા એને ટાર્ગેટ કહેવાય સમસ્થાનિક સાથે આંતરક્રિયા કરવાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. ન્યુટ્રોન જે જાતો હોય ફાસ્ટ જાતો હોય તે બહાર નીકળી રિએક્ટરમાં એને ધીમો પાડો તો વચ્ચેના યુરેનિયમ સાથે અથડાય જેને કારણે યુરેનિયમનું વિખંડન થાય. વિખંડન કારણે ઉર્જા મળે એટલે ન્યુક્લિયર રિએક્ટર દ્વારા આપણે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. તો મતલબ એના માટે ધીમો પાડવો જરૂરી છે જેથી એનું વિખંડન થાય. બરાબર? દર્શાવો કે ડ્યુટેરિયમ એટલે આપણે ખબર છે બે પ્રોટોનનો સમૂહ. બરાબર? દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ગણું વધારે છે. ડ્યુટેરોનનું દળ ન્યુટ્રોન કરતાં 2 ગણું કહેવાય. ડ્યુટેરિયમ એટલે સમજો એમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. હાઇડ્રોજનમાં માત્ર એક પ્રોટોન. એટલે ડ્યુટેરિયમનું દળ ન્યુટ્રોન કરતાં બહુ ગણે. કાર્બનનું દળ ન્યુટ્રોન કરતાં કેટલું ગણે કે 6 કાર્બન 6 12 અને 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન એટલે 12 ગણું. બરાબર? થોડું ઘણું વધારે છે. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી G2O અને ગ્રેફાઇટ મોડરેટ વપરાય. ધીમા પાડવા માટે કોણ વપરાય છે? G2O. બરાબર? ભારે પાણી વપરાય છે. તો આપણે ગુમાવેલી ઉર્જા અને બીજા પદાર્થે મેળવેલી ઉર્જાના સમીકરણો આપણે તારવવાના છે. ક્લિયર નહીં? પહેલા શું બધું ઉદાહરણ જે 6.12 બરાબર? તો પહેલા તો ન્યુટ્રોન ગતિ કરતા આપણે મૂકી નાખી કે ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા જે નાખી તો હું લખીશું 1/2 m ન્યુટ્રોન દરમિયાન તેમ કીધું તો જે સિમ્બોલિક કે વાઇટ કરતા m1 ની બરાબર m1 v1 i2 બરાબર. આની પ્રારંભિક ગતિ ઉર્જા થઈ એને k1 આવી ગઈ. આપણે k1 એને ટાર્ગેટ માં તો k1 એ વાંચો અંતિમ ગતિ ઉર્જા તો k1 તેના માટે આપણે શું કરીએ m1 v1. હવે v1 f જે છે અહીંયા આપણે કી બધું કે આપણે હમણાં આગળ સ્થિતિસ્થાપક સંધાનમાં કર્યું એ પ્રમાણે m1 m2 upon m1 plus m2 સમીકરણ મેળવ્યું v1 i2 તો હવે ખરેખર શું થાય? ગુમાવેલો અંશ બરાબર ને ન્યુટ્રોને ગુમાવેલી ઉર્જાનો અંશ કોને કહેવાય? E2f upon કહેવાય. બરાબર? આ પદની એનો કોઈ f1 એવું બોલાવે તો કેટોડ આને ભાંગા આને ભાંગા વધે. બરાબર? બીજાને પ્રક્રિયામાં બરાબર આને ભાંગા હું કરું તો હવે તો વિચારજો કે હિમન આઈસ કોઈ કરું તો
આને માઈનું આ કરું તો 1/2 m1 v1 સ્ક્વેર તો તેવું લાગે m1 માઈનસ m2 m1 પ્લસ m1 તો સામે બીજા ટાર્ગેટ મેળવેલી ઉર્જા કેટલી એની સાથે અસરણાનું આપણે તો કે ટાર્ગેટ મેળવેલી ઉર્જા તો જો એને આપણે શું કહીએ એ લોકોનો સિમ્બોલ ને બરાબર કે ટાર્ગેટ એલિમેન્ટ એને કેટલું એ કેટલું એટલે કરવું છે શરૂઆતની ઉર્જાની એક ગણો એમાંથી f1 બાદ કરવો બીજી ભાષામાં એમ લખીએ કે k2f upon k1 તો k2f એટલે સમજો શું છે ટાર્ગેટનું દળ m2 છે અને m2 v2f છે upon શું થાય m1 v2 થાય તો v2f ની કિંમત ગોતો ત્યાં v2f ની કિંમત શું હતી યાદ કરો m1 m2 upon 2m1 વર્ગ કરો એટલે 4m1 m2 સ્ક્વેર upon m1 m2 સ્ક્વેર into v1 સ્ક્વેર અને છેદમાં પાછું આ તો છે ગુણાંક m1 v1 સ્ક્વેર તો હવે કેન્સલ કરો તો શું કેન્સલ થાય આ બનાવવાના કેન્સલ આ m1 m1 એ કેન્સલ v1 સ્ક્વેર બધે 4m1 m2 upon m1 plus m2 સ્ક્વેર આ એને મેળવેલી ઉર્જાનું સમીકરણ બરાબર રેડી તમને મજા આવે આને આપણે કીધું છે એટલે આ એની ગુમાવેલી ઉર્જાનું સૂત્ર આ સમીકરણ 2 ને મેળવેલી ઉર્જા તો હવે ખરેખર કિસ્સો નહીં માને ડ્યુટેરોન હોય હવે ડ્યુટેરોન માટે આપણે પ્રિન્સિપલ ગણતરી કરી ડ્યુટેરોન માટે m2 બરાબર શું થાય 2m કારણ ડ્યુટેરોન દળ પ્રોટોન કરતા બહુ હોય m1 ને પ્રોટોન માટે વાત કરી છે તો ન્યુટ્રન નો દળ ન્યુટ્રન કરતા બહુ હોય m1 ને ન્યુટ્રન ની વાત m2 બરાબર 2m1 મૂકીને આ m કોઈ શું થાય તો f1 આપણને કેટલું મળે તમે એની કિંમત મૂકો m2 ની જગ્યાએ 2m1 મૂકો તો 3m1 થાય અને અહીંયા 2m1 મૂકો તો -m1 m1 કરતા -1/3 નો સ્ક્વેર તો માઈનસ નો સ્ક્વેર નો પ્લસ એટલે 1 નો માસ લીધું કેવી રીતના સમજાવું અને હું f2 ની ગણતરી કરું છું તો એના મને આમાં ન જાવ આમાં સીધું વિચાર 1 - 1 9 માં શું કીધું તો 9 - 1 8 9 મળે પાછું માં તો શું થાય માટે ન્યુટ્રોન 90% ઉર્જા ગુમાવે એટલે 1/9 90% 8 નો અંશ એટલે 90% ઉર્જા ગુમાવી દે એપ્રોક્સિમેટલી 90% ઉર્જા ગુમાવી નાખે ત્યારે ન્યુટ્રોન સાથે પડે હવે કાર્બન માટે આ ગણતરી કરી હોય સમજો તમારે અત્યારે કરવા જ નથી કાર્બન માટે આપણે કીધું કે 12 m શું આવે તો તમે 12 ની કિંમત મૂકો અહીંયા 12 m અને પછી સાદુરૂપ આપો તો એ લોકો સીધા જવાબ આવે પણ કાર્બન માટે આપણે નીકળો તો 71.6 અને 28.4 શું આવે કે કાર્બન માટે m2 બરાબર સમજો 12m1 થાય તો f1 કેટલું આવે 71.6 f2 કેટલું છે 28.4 મળે मतलब मोटा भागनी ऊर्जा ही गुमा 8% मोटा भागनी ऊर्जा ही गुमावे છે જ્યારે અથડામણ પડે ત્યારે બરાબર આપણો દાખલો આટલો છે સ્ક્રીનશોટ લઈ લેજો હવે સમજો કે આમાં અથડામણ જ્યારે થાય છે ત્યારે આ બધી આખી મોટા ભાગની ઊર્જા ગુમાવવા માટે હેડ ઓન કોલિઝન થવું જોઈએ હેડ ઓન કોલિઝન નું સન્મુખ સંઘાત કોને કહેવાય કે માની લો કોઈ પદાર્થ છે એ ખરેખર ફિઝિકલી આમ ટચ થતો એકબીજા સાથે થતો માની લો એમ કહો કે અત્યારે ન્યુટ્રોન આવી પડ્યો ન્યુટ્રોન આવે ન્યુટ્રોન અહીંથી આમ આવે તો એ ફિઝિકલ ન હોય સન્મુખ સંઘાત ક્યારે થાય કે બરાબર પહેલાનું ટૂંકમાં આપાત કણના વેગનો સદિશ એ ટાર્ગેટ ન્યુક્લિયસ ના કેન્દ્રમાંથી પસાર થતો હોય તો જ હેડ ઓન કોલિઝનની પોસિબિલિટી હોય અને આ બધી ઊર્જા જે ગુમાવે 90% અથવા મોટી એના માટે હેડ ઓન કોલિઝન થવું જોઈએ એને આપણે ચેક હોય એ દાખલાનો જવાબ નથી દાખલાનો જવાબ એ પૂરો થઈ ગયો ઉદાહરણનું વર્ણન તમે જાણકારી માટે વાંચી શકો છો એટલે યાદ રાખજો હેડ ઓન કોલિઝન એટલે શું કે જ્યારે કોઈ બે પદાર્થ ફિઝિકલી ટચ થતા હોય આપણને અથડામણ થાય ટચ થાય બધું એવું જરૂરી નથી અથડામણ થાય ત્યારે એના ક્ષેત્રમાં આવતો થાય તમને ખબર છે પૃથ્વી હોય ઘણીવાર ધૂમકેતુ આવતો હોય આપણને ખબર ધૂમકેતુ અથડાય છે ઘણીવાર પૃથ્વીના વાતાવરણને કારણે જે કંઈ આંતરક્રિયા થાય એને કારણે આમનું વહી જાય તો ફિઝિકલી ટચ ન થતું તો એને અથડામણ તો કહેવાય કારણ કે અથડામણ વગર દિશા ન બદલે પણ આવી ઘટનાને પ્રકિરણ કહેવાય શું કહેવાય આના વિશેની વાતો આપણા પછી છેલ્લું ઉદાહરણ જોઈને પછીના પેરેગ્રાફ કીધી પણ એક સાથે બે જોડે અથડામણ બે પ્રકારની
હેડ ઓન હોય અને પ્રકિરણ. હેડ ઓન એટલે શું? ફિઝિકલી ટચ થવું. અને પ્રકિરણ એટલે શું? કે એના ક્ષેત્રમાં આવવાને કારણે ડાયવર્ટ થાય. ફિઝિકલી પૃથ્વીની સપાટી ટચ ન થાય પણ એના વાતાવરણની આંતરક્રિયાને કારણે જે દિશા બદલી નાખે તો પણ એને અથડામણ કહેવાય. પણ એ અથડામણ માટે શબ્દ છે પ્રકિરણન. શું શબ્દ છે? એટલે પ્રકિરણ ને હેડ ઓન કોલિઝન શું એ આપણે ક્લિયર હોવું જોઈએ. ઓકે, રેડી? ચાલો, તો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ છે એ આપણે જોઈ લઈએ, પછી આપણે લેક્ચર પૂર્ણ કરીને ચેપ્ટર પણ તમારા પૂર્ણ થશે. તો 6.13 ઉદાહરણ 6.13 એમાં આકૃતિ છે કે આકૃતિ 6.10 આપણે દ્વિપરિમાણમાં ઘણી વાર જોઈ V1 F1 F થીટા અને થીટા કોઈ ત્યાં લોડ કરો. તો આકૃતિ 6.10 માં સમાન દળ M1 અને M2 ના બે બિલિયર્ડ બોલની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ ઈ મારક એટલે ક્યુ કહેવાય, જ્યારે બીજો બોલ જેના પર એને ટાર્ગેટ અથવા તો લક્ષ્ય કહેવાય. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે કે જે થીટા 2 બરાબર 37 અંશના ખૂણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, ઉર્જાનો કોઈ વ્યય થતો નથી, એટલે સ્થિતિસ્થાપક. તો થીટા 1 મેળવો. સાઈન્સ જો કહી આપણે વેગમાન સક્ષમ મુજબ અહીં પેલા દિનો જો m1 બરાબર m2 બરાબર m2 અને વેગમાન સક્ષમ મુજબ ફરી સ્વરૂપમાં લખું તો મારે રેખાંકન કે પ્રકાર m1 v1 વત્તા m2 v2 આમ થાય. પણ આપણે દળ બે સમાન બધું બી એટલે હું લખું v1i v1 એ સદિશ છે ભાઈ, ધ્યાન રાખજો. આ m મોટા માટે નીકળી ગયું નથી. હવે આ સદિશ ગુણાકાર કરો કે આ સમીકરણ પોતાની સાથે એટલે અહીંયા v1i ડોટ v1 એની સામે અહીંયા v1f વત્તા v2f ડોટ v1f વત્તા પોતાની સાથે સદિશ ગુણાકાર કરો. તો હવે કોઈ પણ સદિશનો પોતાના સદિશ પણ એનું મૂલ્ય થઈ ગયું. આ v1i સ્ક્વેર થઈ ગયું. આનું આની સાથે ગુણાકાર તો v1f ડોટ v1f અને v1f સ્ક્વેર મૂલ્ય થઈ ગયું. v1f ડોટ v2f ની ડોટ ગુણાકાર કરે, પાછું v2f v1f ની ડોટ ગુણાકાર કરે, એટલે બે ડોટ ગુણાકાર સમક્રમિક. એટલે એનો મતલબ કે બે વખત v1f ડોટ v2f કરે અને પાછો v2f અને v2f નું મૂલ્ય થઈ ગયું. તો અહીંયા શું થાય કે v1i સ્ક્વેર બરાબર v1f સ્ક્વેર એટલે v2 સ્ક્વેર ના આગળ લખું વત્તા 2v1f ડોટ v2f. અને હવે આગળનો અધિષ્ઠાન a ડોટ b લાગુ ન થાય, ab cos θ એટલે સમજો v1i સ્ક્વેર બરાબર ઈ પછી મૂકી. પણ હવે આને સમીકરણ એક હવે સંરક્ષણ છે સ્થિતિસ્થાપક છે. તો સ્થિતિસ્થાપક માટે ગતિ ઊર્જા સંરક્ષણ મુજબ ગતિ ઊર્જા સદિશ રાશિ અને બેના દળ સમાન છે. એનો મતલબ કેવું v1i સ્ક્વેર બરાબર v1f સ્ક્વેર વત્તા v2f સ્ક્વેર થાય. આ સમીકરણ કેવી જો કેવી રીતના આપણે કરવું હોય 1/2 m1 v1 સ્ક્વેર બરાબર 1/2 m1 v1f સ્ક્વેર વત્તા 1/2 m2 v2f સ્ક્વેર. બધા રીતે કેન્સલ થઈ જાય, દળ એ સમાન કેન્સલ થાય એટલે સીધો આપણને આ બે બરાબર છે આગળ ઉડી જાય. બરાબર? તો માટે શું થાય કે સમીકરણ 1 અને 2 પરથી અને 1 ની કિંમતમાં 2 1 અને 2 પરથી તમને શું મળે? આ બે ઉડી જાય એનો મતલબ કે 2v1f ડોટ v2f બરાબર આપણને 0 મળે. તો 2 હવે a ડોટ b બરાબર શું લખાય? તો v1f v2f ઇન્ટુ cos. પણ થીટામાં ધ્યાન રાખજો મિત્રો કે બે વચ્ચે જે ખૂણો θ1 છે પ્રારંભિક આગળ ગોતવાનો, પણ જેના કાણા મૂકોની 37 અંશના ખૂણે બધું આપ્યું છે. અહીંયા થીટા શું થશે કે આપણે ગોતવું છે θ1 પ્લસ 37 લખવું પડશે. કારણ કે બીજો દડો જે જશે 40 ના ખૂણે જવાનો છે અને પ્રારંભની સાથે જે કંઈ ખૂણો છે એટલે પ્રારંભની બે વચ્ચેનો વેગનો સદિશ છે. એટલે બેના વેગનો સદિશ કેટલો? θ1 પ્લસ 37 બરાબર 0.
0. તો આ બધા પદોની બાજુ લઈ જાઓ એનો મતલબ છે કે cos θ1 + 37 બરાબર 0. તો cos ની કિંમત 0 ક્યાં ખૂણા માટે હોય તો સ્વાભાવિક છે કે 90 માટે. આમ જો કરતા θ1 + θ2 બરાબર 90 મળે તો જે θ1 + θ2 આ નથી બીજો જે જવાનો છે એનો ખૂણો જ થયો. આપણે અહીંયા θ1 ગોતું લે 90 - 37 θ1 બરાબર આ જવાબ આવ્યો. હવે સમજવાનું શું અહીંયા કે આ બેનો સરવાળો 90 એનો મતલબ જો સ્થિતિસ્થાપક સંઘાતમાં જો બીજો પદાર્થ સ્થિર હોય અને પેલો પદાર્થ જઈને અથડાય તો અથડામણ પછી બંને પરસ્પર લંબ દિશામાં ગતિ કરે. આ એક અગત્યનું પરિણામ છે. શું કહું? સ્થિતિસ્થાપક અથડામણના કિસ્સામાં બીજો પદાર્થ સ્થિર હોય અને પેલો પદાર્થ જઈને અથડાય તો અથડામણ પછી બંને ના ખૂણા આપણે ગમે જુદા જુદા ગમે પણ બંને વચ્ચેનો ખૂણો 90 ને ટોટલ 45 નથી કહેતો. આ 53 થયા એમ બિંદુ થાય 40 50 થાય પણ બંને વચ્ચેનો કુલ ખૂણો શું થાય 90 થાય. ઓકે, તો આજનો લેક્ચર મેં પૂરો. બધાને જય સ્વામિનારાયણ.